વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય એકાઉન્ટ. આજે આપણે જોશું પ્રકરણ 4નો પ્રશ્ન નંબર 5. તો ચાલો શરૂ કરીએ. દાખલો ગણવા માટે તમે ચોપડી સાથે રાખજો. હું અહીંયાથી રકમ તો બોલીશ જ, પણ જો સાથે ચોપડી હશે તો ક્લિયરિટી વધુ મળશે. આમ નોંધ કરવા માટે આપણે 2 નિયમ આવડવા જરૂરી છે. સૌથી પહેલો નિયમ, ધંધામાં કોઈ પણ વસ્તુ આવે તો ઉધાર અને કોઈ પણ વસ્તુ જાય તો જમા થાય. ઓમ તો આ નિયમ રોકડ માટે છે, પણ આ જ વસ્તુ બધામાં થાય છે. અને બીજો નિયમ છે, ખર્ચ કે નુકસાન ઉધાર થાય, આવક જમા થાય. આ 2 નિયમ યાદ રાખી લેશો તો આમ નોંધ સાવ સહેલી થઈ જશે. ચાલો તો આપણે દાખલો શરૂ કરીએ. પહેલો વ્યવહાર છે, 10,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધામાં શું આવે છે? રોકડ આવે છે, તો રોકડ ઉધાર થશે. લખી નાખવાનું રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. લખી નાખવાના. પછી ધંધામાં રોકડ લાવે કોણ છે? ધંધો શરૂ કરવાનો છે એટલે રોકડ કોણ લાવે? માલિક લાવે. માલિક જ્યારે પણ રોકડ લાવે ને ત્યારે મૂડી ખાતું જમા થાય, એ યાદ જ રાખી લેવાનું છે. તો લખી નાખવાનું મૂડી ખાતે જમા. પણ જમા લખવાનું નહીં, મનમાં બોલવાનું. તે મૂડી ખાતે એવી રીતે લખવાનું. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. પછી શું લખવાનું? બાબત જે લખવાની. બાબત જેમાં શું આવશે? રોકડ લાવી ધંધો શરૂ કર્યો તેના. ચાલો તો હવે બીજો વ્યવહાર જોઈએ. 5,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. આપણે માલ ખરીદ્યો છે એટલે આપણી પાસે માલ આવશે, અને રોકડેથી ખરીદ્યો છે એટલે રોકડ જશે. તો ઉધાર શું થશે? ખરીદ ખાતું. તો લખવાનું ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. જમા શું થશે? રોકડ. તો લખવાનું તે રોકડ ખાતે. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. પછી બાબત જે લખવાનું બાબત જે રોકડેથી માલ ખરીદ્યો તેના. હવે ત્રીજો વ્યવહાર જોઈએ. ત્રીજો વ્યવહાર છે, 8,000 રૂપિયાનો માલ રાજન પાસેથી શાખ પર ખરીદ્યો. આ વ્યવહાર વાંચતા જ ખબર પડી જાય છે કે આ ઉધાર વ્યવહાર છે. તો આમાં ઉધાર શું થશે અને જમા શું થશે? આપણે માલ ખરીદ્યો છે એટલે માલ આપણી પાસે આવશે. આવે તો ઉધાર એટલે ખરીદ ખાતું ઉધાર થશે. લખી નાખવાનું ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. જમા શું થશે? જમા થશે રાજનનું ખાતું. લખવાનું તે રાજન ખાતે. કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. બાબત જે લખવાની. બાબત છે શાખ પર માલ ખરીદ્યો તેના. હવે આપણે ચોથો વ્યવહાર જોઈએ. 2,000 રૂપિયાનો માલ ધર્માદામાં આપ્યો. આની આમ નોંધ શું થશે? ચાલો જોઈએ. આપણે માલ ધર્માદામાં આપ્યો છે એટલે કે દાનમાં આપ્યો છે. દાનમાં માલ આપીએ એટલે આપણો ખર્ચ થયો. આપણે રોકડા કે કાંઈ મળવાનું નથી. એટલે આપણે નિયમ તો જોયો જ તો કે ખર્ચ કે નુકસાન ઉધાર થાય. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર થશે. લખી નાખવાનું ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? રૂપિયા છે 2,000 રૂપિયા. હવે જમા શું થશે? જમા થશે ખરીદ ખાતું. શું કામ? તો કે આપણી પાસેથી માલ જાય છે. માલ જાય છે અને આપણે રોકડા પણ નથી મળતા, આવક થતી નથી. એટલે આપણે ખરીદ ખાતું જમા કરશું. ક્યારે પણ આગમાં નાશ પામે માલ કે ચોરી થઈ જાય માલ, અને આમાં જેમ છે કેમ ધર્માદામાં માલ આપ્યો, એવું ક્યારે પણ આવે તો ખરીદ ખાતું જમા થશે. લખી નાખવાનું તે ખરીદ ખાતે. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. બાબત જે લખવાની. બાબત છે ધર્માદામાં માલ આપ્યો તેના. હવે આપણે પાંચમો વ્યવહાર જોઈએ. શિવાનીને 3,000 રૂપિયાનો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. આની આમ નોંધ કેવી રીતે થશે? આની આમ નોંધ નહીં થાય, કારણ કે આ બિન આર્થિક વ્યવહાર છે. કેવી રીતે ખબર પડી? કારણ કે આમાં આપણે ખાલી માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે. આપણી પાસે માલ આવ્યો નથી કે આપણા પાસેથી રોકડ ગઈ નથી, એવો કોઈ વ્યવહાર થયો જ નથી. એટલે આ બિન આર્થિક વ્યવહાર છે. તો આમાં લખી નાખવાનું આવી રીતે બિન આર્થિક વ્યવહાર છે, નોંધ થશે નહીં. હવે આપણે છઠ્ઠો વ્યવહાર જોઈએ. શિવાનીએ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. પાંચમા વ્યવહારમાં આપણે માલનો ઓર્ડર આપ્યો હતો. હવે શિવાનીએ તે માલ આપણે મોકલી આપ્યો છે. એટલે આની આમ નોંધ કેવી રીતે થશે? આપણે માલની ખરીદી કરી છે એટલે આપણા ધંધામાં માલ આવશે. માલ આવે તો શું થાય? ઉધાર થાય. લખવાનું ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? રૂપિયા છે 3,000 રૂપિયા. હવે જમા શું થશે? આપણે ખરીદી કોની પાસેથી કરી? આપણે ખરીદી શિવાની પાસેથી કરી છે, તો તેનું ખાતું જમા થશે. લખવાનું તે શિવાની ખાતે. કેટલા રૂપિયા? 3,000 રૂપિયા. લખી નાખવાના. હવે બાબત જે લખવાની. બાબત જે ઓર્ડર મુજબ શિવાનીએ માલ મોકલી આપ્યો તેના. હવે આપણે સાતમો વ્યવહાર જોઈએ. 2,500 રૂપિયા જીવન વીમા પ્રીમિયમના ભર્યા. હવે આની આમ નોંધ કેવી રીતે થશે તે જોઈએ. હવે જીવન કોનું હોય? જીવન વ્યક્તિનું હોય. કોઈ દિવસ ધંધાનું જીવન હોય નહીં. એટલે આ રકમ જે આપણે ચૂકવી છે તે અંગત ખર્ચ છે,
માટે અંગત ખર્ચ હોય એટલે ઉપાડ કહેવાય તેને. હવે આમાં આપણે ઉપાડ કર્યો છે એટલે રોકડા જાશે. રોકડા જાય તો શું થાય? જમા થાય. તો ઉધાર શું થશે? ઉધાર થશે ઉપાડ ખાતું, કારણ કે આપણે ઉપાડ કર્યો છે. લખવાનું ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 2500 રૂપિયા. તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા? 2500 રૂપિયા. બાબત જે લખવાની, બાબત જે જીવન વીમા પ્રીમિયમના ભર્યા. છેલ્લે ઉધાર અને જમાનો ટોટલ કરી નાખવાનો. કુલ સરવાળો 30,500 રૂપિયા ઉધારના, જમાના 30,500 રૂપિયા. આના સાથે આપણો પ્રશ્ન નંબર 5 અહીંયા પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.